સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતના ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે સંધિ પરિચય મેળવી રહ્યા છીએ, જેમાં સ્વર સંધિમાં સવર્ણ દીર્ઘ સંધિનો અભ્યાસ કર્યો. પણ જે પ્રથમવાર વિડીયો જોઈ રહ્યા છે એના માટે ફરીથી આપણે થોડું રિવિઝન જોઈ લઈશું કે સંધિ એટલે શું, એના પ્રકાર, એના ભેદ. તો સંધિનો શાબ્દિક અર્થ, સાદો સરળ અર્થ જોવા જઈએ તો સંધિ એટલે જોડાવું. બે વસ્તુઓ ભેગી થઈને જોડાય એટલે સંધિ. આ વ્યવહારનો શાબ્દિક અર્થ છે. હવે વ્યાકરણગત જો સંધિની વ્યાખ્યા જોઈએ તો બે સાર્થક શબ્દો, આ ખાસ યાદ રાખવાનું છે કે જે સંધિયુક્ત શબ્દો ભેગા થવાના છે એ બંને સાર્થક શબ્દો છે. એવા બે સાર્થક શબ્દો જ્યારે ભેગા થાય એમાં પ્રથમ શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ જ્યારે ભેગા થાય છે, પાસ પાસે આવે છે અને જે ધ્વનિ પરિવર્તન થાય છે, પરિવર્તિત થાય છે, એને સંધિ કહેવામાં આવે છે. સંધિના કુલ 3 પ્રકાર છે: સ્વર સંધિ, વિસર્ગ સંધિ અને વ્યંજન સંધિ. જેમાં સ્વર સંધિમાં વ્યાખ્યા જોઈએ તો કે શબ્દનો અંતિમ વર્ણ અને બીજા શબ્દનો, પહેલા શબ્દનો અંતિમ વર્ણ અને બીજા શબ્દનો પ્રથમ વર્ણ બંને જ્યારે સ્વર હોય, અહીં પણ અંતિમ વર્ણ સ્વર છે અને બીજા શબ્દનો પહેલો વર્ણ પણ સ્વર હોય, ત્યારે બે સ્વરોના કારણે જે ધ્વનિ પરિવર્તન આવે એને સ્વર સંધિ કહેવામાં આવે છે. તો અહીં સ્વર સંધિના પણ 5 ભેદ પડે છે. એ 5 ભેદ કયા છે તો જોઈએ કે સવર્ણ દીર્ઘ સંધિ. સવર્ણ એટલે સરખા વર્ણ, સરખા સ્વરો આવતા હોય તો ત્યાં દીર્ઘ થઈ જાય છે, જેનો આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કર્યો કે અ પ્લસ અ અને અ આવતો હોય કે અ પ્લસ આ આવતો હોય તો આ થઈ જાય છે. ઈ કે ઈ આવતો હોય, ઉ કે ઉ આવતા હોય, બધા સવર્ણ કહેવાય તો એ દીર્ઘ થઈ જાય છે. ગુણ સંધિ, વૃદ્ધિ સંધિ, યણ સંધિ અને આવ સંધિ. તો જે આ પહેલા પ્રકાર છે જેમાં આપણે સવર્ણ દીર્ઘ સંધિનો અભ્યાસ કર્યો. આજે આપણે ગુણ સંધિનો અભ્યાસ કરીશું. તો ગુણ સંધિનો અભ્યાસ કરતા પહેલા આપણે લાસ્ટ સવર્ણ દીર્ઘ સંધિમાં જે સ્વરોનો અભ્યાસ કર્યો તો એને ફરીથી જોઈ લઈશું કે હસ્વ સ્વરો કયા છે, દીર્ઘ સ્વરો કયા છે. તો હસ્વ સ્વરોમાં અ, ઈ, ઉ અને ઋ છે, જ્યારે દીર્ઘ સ્વરોમાં આ, ઈ, ઉ અને ઋ છે. એ અને ઓ કે ઓ પણ થાય છે. તો ગુણ સંધિની વાત કરીએ તો કે ગુણ કોને કહેવાય? આ ગુણ શબ્દ કયા વર્ણો માટે વપરાય છે તો કે સંસ્કૃત વ્યાકરણમાં આપણે જે અહીંયા એ લખેલો છે, એ, ઓ અને અર, આ 3 શબ્દને ગુણ કહેવાય છે. એ, ઓ અને અર. આ ગુણ વર્ણોને ધ્યાનમાં રાખીને એ, ઓ અને અર, આ 3 વર્ણોને ધ્યાનમાં રાખીને જે સંધિ કરવામાં આવે એને ગુણ સંધિ કહેવાય છે. એટલે આમાં આપણે 3 વર્ણો યાદ રાખીશું, એ, ઓ અને અર. તો એ કયો નિયમ કામ કરે છે ત્યાં તો આપણે જોઈએ કે અ કે આ, જે સરખા વર્ણોની વાત કરી, પહેલા શબ્દનો છેલ્લો વર્ણ, પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અ કે આ હોય અને બીજો શબ્દ ઈ કે ઈ હોય, એટલે કે બીજા શબ્દનો પહેલો વર્ણ, એટલે કે આ પ્રથમ અને આ બીજા શબ્દનો પહેલો વર્ણ જો ઈ કે ઈ હોય તો ત્યાં એ થઈ જાય છે. હવે જો મેં નંબરિંગ આપ્યા છે અહીંયા, એટલે કે પહેલો અને બીજો, પહેલો પ્લસ બીજો હોય તો એ થાય. પહેલો અને ત્રીજો એટલે કે અ પ્લસ ઉ હોય તો શું થશે? ઓ થશે. અને અ કે ચોથા નંબરમાં જોઈએ, પહેલા વર્ગમાં પ્લસ ચોથો વર્ગ હોય તો એ થઈ જશે અર. આ 3 નિયમ કામ કરે છે. એટલે કે જો પહેલા શબ્દનો
છેલ્લો વર્ણ અ કે આ બેમાંથી એક હોય અને બીજા શબ્દનો પહેલો વર્ણ ઈ કે ઈ હોય તો એ થશે. પહેલા શબ્દમાં અ કે આ હોય અને બીજો ઉ કે ઉ હોય તો ઓ થશે. અને પહેલા શબ્દમાં અ કે આ હોય અને એના પછીના બીજા શબ્દનો પહેલો વર્ણ રૂ પરથી શરૂ થતો હોય તો એની સંધિ અળથી જોડાશે. તો આપણે એક્ઝામ્પલ સાથે એને સમજીએ. પહેલો નિયમ આપણો છે કે પ્રથમ શબ્દમાં છેલ્લો વર્ણ અ કે આ હોય અને બીજા શબ્દનો પહેલો વર્ણ ઈ કે ઈ થી શરૂ થતો હોય તો શું થશે? સંધિ જોડાતા એનો એ થશે. તો આપણે અહીંયા જોઈ લઈશું કે ઉ પ્લસ ઇન્દ્ર તો ઉ પ એટલે અહીંયા શું આવ્યું? અ ઈ પ્લસ ઈ એટલે આપણે એ લખવાનો છે તો એની સંધિ શું થશે? ઉપેન્દ્ર. એ થયો એટલે માત્રા આવી ગઈ. એવી રીતે આપણે જોઈશું સૂર. અહીંયા અ છે, આપણે અહીંયા વર્ણ વ્યવસ્થા પર જોયું છે ર પ્લસ અ એટલે અ થયો, સામે છે ઈશ. અ પ્લસ ઈ એટલે શું થશે? આ બે ભેગા થઈને એ થઈ જાય છે એટલે થશે સુરેશ. એટલે જે માત્રા હોય તેને એ ગણવાનો, ઈ કરવાનો છે સંધિ છોડતી વખતે. તથા તો અહીંયા શું થયું? આ પ્લસ ઈ એટલે થશે તથેતી. એની શું કરાશે? માત્રા. રમા પ્લસ ઈશ તો અહીંયા આ થયો પ્લસ ઈ એટલે રમેશ. આ પ્લસ ઈ નો શું થઈ જશે? એ થઈ જશે. આપણે આ જોયું પહેલો નિયમ. હવે આપણે બીજા નિયમની વાત કરીએ કે જેમાં પહેલા હર્ષો અને દીર્ઘ સ્વર છે, જે પહેલો અ કે આ બરાબર એની સાથે ઉ કે ઉ હોય તો એ શું કામ કરે છે? તો આપણે જોઈએ હિત અને પછી છે ઉ એટલે અ પ્લસ ઉ તો અહીંયા શું થયું? આપણે જોયું ઓ એટલે થશે હિતોપદેશ. અહીંયા શું થઈ ગયો? ઓ થઈ ગયો. શેનો? અ અને ઉ ભેગા થઈને અ થઈ ગયો. એવી રીતે પિનહ ઉડુ એટલે અ આવ્યો, પિનહમાં પ્લસ ઉ આવ્યો બરાબર છે. દીર્ઘ ઉ છે તો હર્ષો હોય કે દીર્ઘ ઉ હોય તો પણ એનો શું થશે? ઓ થશે. તો શું લખાશે અહીંયા? પિનોર. ઉ અને અ નીકળી જશે. ત્યાર પછી જો જુઓ ગંગા પ્લસ ઉદકમ એટલે શું થયું? એમાં આ પ્લસ ઉ એનો થઈ ગયો ઓ એટલે થશે ગંગોદકમ. ગંગોદકમ. ત્યાર પછી જુઓ રંભા અને ઉ એટલે આ પ્લસ ઉ એટલે ઓ લખાશે રંભોરુ. ખૂબ સરળ છે, ફક્ત યાદ રાખવાનું છે. આ ટેબલ તમે યાદ રાખશો તો દીર્ઘ માટે, ગુણ સંધિ માટે પણ આ જ કામ લાગશે. એટલે આપણે હર્ષો અને દીર્ઘનો ટેબલ ખાસ આપણે તૈયાર કરીએ છીએ બરાબર. હવે આગળનો નિયમ જોઈશું કે અ કે આ પ્રથમ શબ્દનો વર્ણ હોય અને છેલ્લે રૂ કે રૂ હોય તો ત્યાં શું થશે? તો કે અર સંધિ, જે ગુણ સંધિ છે અર થશે. જેમ કે સપ્ત એટલે અહીંયા અ આવ્યો અને અહીં રૂ આવ્યો તો એનો થશે અર. તો એની સંધિ શું થશે? સપ્તર્ષિ. આપણે બોલીએ છીએ સપ્તર્ષિ. એવી રીતે જો મહા પ્લસ ઋષિ તો આ પ્લસ રૂ અ અને આ બંને આવી ગયા તો એનું થશે મહર્ષિ. મહર વચ્ચે આપણે શબ્દનો વિગ્રહ કરીએ, ધીરેથી બોલીશું સપ્તર તો અર નું ઉચ્ચારણ થાય છે. મહર્ષિ, મહા પ્લસ ઋષિ. તો આ થઈ આપણે ગુણ સંધિની વાત. હવે આપણે આગળ વધીએ જેમાં આવશે વૃદ્ધિ સંધિ. તો વૃદ્ધિ સંધિ માટેના નિયમો પણ સમજતા જઈએ. વૃદ્ધિ સંધિ પછી છે યણ સંધિ અને પછી અલગ અલગ વિગ્રહ કરતા જોઈશું.